અલ્યા છોકરાને પરીક્ષાની રિસીપ આવી ગઈ, મને એને ફોન કરીને કહી દેવા તે લઈ જાય હવે ને. હલો, તમારે પેલા રોહિત ને પરીક્ષા જે આલી હતી ને એની રિસીપ આવી ગઈ, એને કહેજો નિશાળમાં એને લઈ જાય ને બીજે છોકરાને હંગાત લેતો આવે. સારું હો. A few moments later. અલ્યા મારા કાકાનો ફોન આવ્યો તો સાહેબ નો કે રિસીપ લઈ જાઓ, બધાય નપાસ થયા, બધાય નાદવા જવા દે, પેલા ચકુન થી શરૂઆત કરું. અલ્યા રમાવાના રિસીપ લેવા હાડો, પેલા સાહેબ નો ફોન આવ્યો તો આપણે નપાસ છે ને એનું ફોર્મ ભર્યું ને એનું રિસીપ લેવા જવાનું છે. તારું થારું હેડો ને હાલે દાવ હડો લે ઉભા તો. એટલે શું તાચી રહ્યા હાડો ફટાફટ. અલ્યા નીલા તું જો આવે, તું જો ભણે હે. હારું તાર. અલ્યા મારા બેટા ફોન કરે 1 કલાક થયો પણ આલ્યા છે મજી ઉતી કે આવતા નહીં. અલ્યા આવે જ રહેશે હો. આઈ જાય ને હારું હેડો તાન બધા લાઈનમાં આવીને એક રિસીપ લઈ જાઓ. સાહેબ તમે કો બેલું કોણ આવે? અલ્યા પોલો પેલો તું આય. હારું લાવો સાહેબ. લે ચકુ હવે તું આય. લાવો સાહેબ. હારું તાન સાહેબ તમે બેહો અમે જાઓ. અલ્યા મારા બેટા આર્યા પરીક્ષાની રિસીપ તો લઈ જાય પણ મને લાગતું નહીં ઓમાંથી એક કે પાસ થાય, કારણ કે આર્યા બધા વિષય નપાસ થવા વાળા હતા. અલ્યા માટો નિહાળ કેટલી ચીટી આવી છે, 50 કિલોમીટર હાકી છે, પરીક્ષા આલવા નહીં જાઉં. મારે એટલી હાકી છે, મારે નહીં જાઉં. વત્તા અમે બે શું ખાજો?